Hello everyone. Today we are starting a new lecture of Manufacturing Engineering 2. In previous lecture we introduce machining process, its types and its advantage. So now we start the further. Last lecture માં આપણે different types of machining method વિશે જોઈ ચૂક્યા છીએ. તો હવે આપણે એને થોડા ડીપમાં સમજશું. તો પાછું અહીંયા લિસ્ટ આઉટ કરેલું છે કે મશીનિંગની મેથડ કેટલી છે. ઓર્થોગોનલ, ઓબ્લિક કટિંગ, ફોર્મિંગ, જનરેટિંગ, કન્ટિન્યુઅસ અને ઇન્ટરમીડિયેટ. તો જોઈએ ઓર્થોગોનલ કટિંગ અને ઓબ્લિક કટિંગ. પહેલાં જોઈએ ઓર્થોગોનલ કટિંગ. જ્યારે વર્કપીસને વર્ક હોલ્ડિંગ ડિવાઇસ એટલે કે ચકની મદદથી પકડાવી એને પ્રાઇમરી મોશન એટલે કે સર્ક્યુલર મોશન આપવામાં આવે છે. આ ઉપરાંત કટિંગ ટૂલ છે અને વર્કપીસની સાપેક્ષમાં હોરિઝોન્ટલ વર્કપીસની તરફ જે મોશન આપવામાં આવે છે જેને ફીડ કહેવામાં આવે છે. તો ફીડ અને કટિંગ ટૂલની કાપતી ધાર એટલે કે નાઇફ એજ વચ્ચેનો એંગલ જો 90 ડિગ્રી હોય તો આ પ્રકારના કટિંગને ઓર્થોગોનલ કટિંગ કહેવામાં આવે છે. તો ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કટિંગ ટૂલની કાપતી ધાર એટલે કે નાઇફ એજ અને ફીડ વચ્ચેનો એંગલ પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી હોય તો આવા કટિંગને ઓર્થોગોનલ કટિંગ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ ઓબ્લિક કટિંગ. ઓબ્લિક કટિંગ છે એ ઓર્થોગોનલ કટિંગ જેવું જ છે, પરંતુ તેમાં જે નાઇફ એજ અને ફીડ વચ્ચેનો એંગલ છે એ 90 કરતાં ઓછો હોય છે. તમે ફિગરમાં જોઈ શકો છો. તો કટિંગ એંગલ એટલે કટિંગ કરતી ધાર કાપતી એજ નાઇફ એજ અને ફીડ વચ્ચેનો એંગલ ઇટ ઇઝ લેસ ધેન 90, ધેન ઇટ્સ કોલ્ડ ઓબ્લિક કટિંગ. તો હવે આપણે એનો તફાવત જોઈએ ડીપમાં કે શું તફાવત હોય છે. કમ્પેરિઝન. ઓર્થોગોનલ એટલે કે કાટખૂણિય કટિંગ અને ઓબ્લિક એટલે કે ત્રાંસી કટિંગ. તો સૌ પ્રથમ આપણે જે ડિફાઇન કર્યું એ મુજબ ફીડ અને નાઇફ એજ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી રહે છે ત્યારે એને ઓર્થોગોનલ કટિંગ કહેવામાં આવે છે. અને ઓબ્લિક કટિંગની અંદર ફીડ અને નાઇફ એજ વચ્ચેનો ખૂણો 90 કરતાં ઓછો હોય છે. જેનાથી શું થાય છે તો હવે જોઈએ આપણે ઓર્થોગોનલમાં કર્તનબર્ગ પ્રભાવિત ક્ષેત્રફળ ઓછું હોય છે. એટલે કે જે શિયર ફોર્સ જે લાગે છે એનો એરિયા છે એ માત્રામાં ઓછો હોય છે. જ્યારે ઓબ્લિક કટિંગમાં એ કાપતી એજ છે એ ઓબ્લિક હોવાથી તેનો એરિયા વધારે છે. જેને લીધે શું થાય તો કે ટૂલ લાઈફ સરખામણીમાં ઓછી મળે છે ઓર્થોગોનલ કટિંગમાં. ઓબ્લિક કટિંગમાં ટૂલ લાઈફ વધારે મળે છે. ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર વધવાનો દર પ્રમાણમાં સામાન્ય રહે છે ઓર્થોગોનલ કટિંગમાં. ઓબ્લિક કટિંગમાં ટેમ્પરેચર વધવાનો દર છે ઓછો રહે છે. શું કામ તો કે એનું જે શિયર ફોર્સ લાગે છે એનો એરિયા છે વધારે છે એટલે કે હીટ ટ્રાન્સફર થશે ઝડપથી. પછી ઓર્થોગોનલ કટિંગની અંદર નિશ્ચિત ટૂલ લાઈફે MRR ઓછો રહે છે. MRR એટલે કે મટીરિયલ રિમૂવિંગ રેટ પર મિનિટની અંદર કેટલું વોલ્યુમનું મટીરિયલ રિમૂવ થાય છે તેને MRR કહેવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ સ્ટ્રેટ હોય છે તો આપણે ડેપ્થ કટ 3 mm અથવા 2 mm ની લીધી છે તો 2 mm જેટલું જ લાગશે. જ્યારે ઓબ્લિક કટિંગની અંદર આપણે કટિંગ કરતી એજ નાઇફ એજ છે એ ઓબ્લિક હોવાથી આપણને જે એની કટિંગ કરતી એજ છે એની લંબાઈ છે એ પ્રમાણમાં વધારે મળે છે, વધારે મટીરિયલ રિમૂવ થાય છે. પછી એ જ પ્રમાણે ઓર્થોગોનલ કટિંગની અંદર આપણે MRR ઓછો રહે છે એટલે કે કમ્પેરિઝન ટુ પાવર કન્ઝપ્શન એ વધારે હોય છે. અને ઓબ્લિક કટિંગની અંદર સ્પેસિફિક પાવર વપરાશ ઓછો હોય છે. તો આ બેની કમ્પેરિઝનથી આપણે જોઈ શકીએ કે બંનેથી સરખા ઓપરેશન કરી શકાય છે, પણ ઓર્થોગોનલ કટિંગની મર્યાદા અથવા લિમિટેશન છે કે ભાઈ પાવર કન્ઝપ્શન વધારશે, MRR ઓછો મળશે, ટૂલ લાઈફ ઓછી મળશે. એની કમ્પેરિઝનમાં ઓબ્લિક કટિંગના જ ફાયદા છે કે ભાઈ MRR વધુ મળશે, ટૂલ લાઈફ સારી મળશે અને પાવર વપરાશ ઘટશે. નેક્સ્ટ આપણે જોઈએ તો છે કમ્પેરિઝન ઓફ ફોર્મિંગ એન્ડ જનરેટિંગ મેથડ. જે લાસ્ટ ટાઈમ આપણે જસ્ટ ડિફાઇન કરી ગયા હતા કે ફોર્મિંગ મેથડની અંદર શું હોય તો કે ફોર્મ ટૂલ હોય છે. એટલે ફોર્મ ટૂલનો જે આકાર છે એ જ આકારનું આપણે પ્રોફાઇલ કટિંગ અથવા એવો શેપ જનરેટ કરવા માટે આપણે ફોર્મિંગ મેથડનો યુઝ કરીએ છીએ. અને જનરેટિંગ મેથડનો એવું છે કે કટિંગ ટૂલનો શેપ કેવો છે એના ઉપર આધાર રાખતો નથી. એટલે કટિંગ ટૂલની મોશન, વર્કપીસની મોશન અને બેની કમ્બાઇન મોશનને આધારે જે જનરેટ થાય છે સપાટી એને જનરેટિંગ મેથડ કહેવામાં આવે છે.
તો આનો તફાવત આપણે ડીપમાં જોઈએ. મેટલ ફોર્મિંગ, દાગીનાના આકારની જરૂરિયાત પ્રમાણે ફોર્મ ટૂલથી કરેલ મશીનને ફોર્મિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. મેટલ જનરેટિંગ કેને કહેવામાં આવે છે? તો કે દાગીનાના સરફેસ ટૂલની ગતિ, દાગીનાની ગતિ અથવા ટૂલ અને દાગીનાની બંનેની ગતિને કારણે મળતી સપાટીને ક્રિયાને જનરેટિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. મેટલ ફોર્મિંગમાં અલગ અલગ આકાર માટે મેચિંગ ટૂલ હોવું જરૂરી છે, એટલે કે જેવા શેપ જનરેટ કરવા છે એ પ્રમાણનું ટૂલ જોઈએ છે. જ્યારે જનરેટિંગની અંદર ટૂલનો આકાર સપાટી ઉપર આધાર રાખતો નથી, કેમ કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલથી ઘણા બધા ઓપરેશન થઈ શકે છે. એના એક્ઝામ્પલ આપેલા છે. મિલિંગ મશીન ઉપર બનાવેલ ગિયર, બોલ્ટ અને નટનો ચેમ્ફરવાળો ભાગ છે એ મેટલ ફોર્મિંગનું એક્ઝામ્પલ છે. જનરેટિંગની અંદર આપણે જોઈ શકીએ કે ભાઈ બોરિંગ કરીને બુશિંગ બનાવેલું છે, ટર્નિંગ કરીને શાફ્ટ અથવા સ્પિન્ડલ બનાવીએ છીએ વગેરે છે એ મેટલ જનરેટિંગના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ જોઈએ તો કટિંગ પેરામીટર. આપણે ઘણા ટર્મ જોઈ ગયા, એની અંદર આપણે કટિંગ સ્પીડ, ફીડ, ડેપ્થ ઓફ કટ, MRR વગેરે ટર્મ જોયા. તો એને આપણે બ્રીફલી તેની ડેફિનેશન અને એના યુનિટ સાથે સમજીએ. તો સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ ટર્મ આવે છે કટિંગ સ્પીડ. કટિંગ સ્પીડ એ ખાલી સ્પીડ નથી કે જે વર્કપીસ જેટલી RPMથી ફરે છે એને કટિંગ સ્પીડ કહેવામાં નથી આવતું, પરંતુ કટિંગ સ્પીડ એટલે કે કટિંગ ટૂલ છે એ વર્કપીસ જ્યારે રોટેશન કરતું હશે ત્યારે તેની ઉપર કેટલા ઝડપથી અથવા કયા દરે પસાર થાય છે તે દરને કટિંગ સ્પીડ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ ટ્રાવેલ ઓફ પોઈન્ટ ઓફ કટિંગ એજ રિલિવન્ટ ટુ ધ સરફેસ ઓફ ધ કટ ઇન અ યુનિટ ટાઈમ. ઓકે, ફોર એક્ઝામ્પલ કે લેથ મશીન ઉપર કોઈ વર્કપીસ ચડાવેલો છે, શાફ્ટ ચડાવેલો છે 30 mm, એની ઉપર આપણે 2 mm કટ મારીએ છીએ. તો તે જેટલા RPM ફરે છે એ અને કટિંગ ટૂલ તેની ઉપરથી એટલે કે વર્કપીસ ઉપરથી 30 mm જે વર્કપીસ છે એની ઉપરથી કેટલા ઝડપથી પસાર થાય છે પર મિનિટ, તેને આપણે કહેવામાં આવશે કટિંગ સ્પીડ, જેને કહેવામાં સિમ્બોલથી દર્શાવવામાં આવે છે V દ્વારા. આનું ઇક્વેશન છે πdn/1000 અને યુનિટ રહેશે મીટર પર મિનિટ. પાઈ છે પરિઘ છે, ડી છે એ ડાયામીટર છે જે આપણે વર્કપીસનો યુઝ કરીએ છીએ, જે ડાયામીટર છે MM લીધો હશે, એન છે RPM છે વર્કપીસ જે સ્પીડે ફરે છે એ, /100 કરેલા. શું કામ? તો કે ડાયામીટર છે આપણે MM આપેલો છે એને મીટરમાં કન્વર્ટ કરવા માટે /1000 થી ડિવાઈડ કરેલા છે, એટલે એનો યુનિટ આવશે મીટર પર મિનિટ. 1 મિનિટની અંદર કેટલા મીટર ટૂલ ટ્રાવેલ કરશે તેને કહેવામાં આવે છે કટિંગ સ્પીડ. નેક્સ્ટ જોઈએ ફીડ. આપણે વારંવાર આ શબ્દનો ઉપયોગ કરેલો છે પાછળના ટાઈમ. ફીડ શું છે? તો કે વર્કપીસના એક પર્ટિક્યુલર રિવોલ્યુશન દરમિયાન કટિંગ ટૂલ કેટલું એડવાન્સ થાય છે એ મોમેન્ટને શું કહેવામાં આવે છે? ફીડ કહેવામાં આવે છે. The feed is the amount of tool advance per revolution of the job parallel to the surface beginning machine. એટલે કે વર્કપીસ જે લગાવેલો છે તેમાં કટિંગ ટૂલ જ્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યાંથી લઈ અને વર્કપીસ કમ્પ્લીટ એક રિવોલ્યુશન કમ્પ્લીટ કરે ત્યારે કટિંગ ટૂલ કેટલું એડવાન્સ થાય છે હોરિઝોન્ટલી, તેને કહેવામાં આવે છે ફીડ. ફીડ શેમાં આપી શકાય? તો કે MM પર રિવોલ્યુશન અથવા MM પર મિનિટ અથવા મીટર પર મિનિટની અંદર આપી શકાય છે. એના પણ ફાયદા ગેરફાયદા છે કે ફીડ વધારે હોય તો રફ ઓપરેશન થાય, ફીડ ઓછી આપેલી હોય તો સ્મૂથ અને સારું સરફેસ ફિનિશ મેળવી શકાય. એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ફીડ છે એ કંટ્રોલ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ કટિંગ પેરામીટરની અંદર તો કે ડેપ્થ ઓફ કટ, DOF પણ કહેવામાં આવે છે, DOC સોરી. ઇટ ઇઝ ધ થિકનેસ ઓફ ધ લેયર ઓફ ધ મટીરિયલ રિમૂવ ઇન અ વન કટ ઓર વન પાસ. એટલે કે આપણે જે વર્કપીસનો ડાયામીટર પકડાવેલો છે અને જે જનરેટ થાય છે કટ દરમિયાન તે બંને વચ્ચેનો તફાવતને આપણે ડેપ્થ ઓફ કટ કહી શકીએ. અથવા તો કટિંગ ટૂલને આપણે કેટલા ડેપ્થથી કટ મારીએ છીએ એ અમાઉન્ટને પણ આપણે ડેપ્થ ઓફ કટ કહેવામાં આવે છે. એને T વડે આપણે દર્શાવશું. ડેપ્થ ઓફ કટ D1 છે એ ઓરિજિનલ ડાયામીટર છે, D2 છે જનરેટ થયેલો ડાયામીટર છે, બેનો તફાવત /2 કરશું એટલે આપણને મળશે ડેપ્થ ઓફ કટ. અને એ હંમેશા MM હશે, ક્યારે પણ મીટરમાં લેવામાં આવતી નથી, કેમ કે મીટરનો દાગીનો હોય નહીં લેથ મશીન ઉપર. ઓકે, તો આ થઈ ગયું કટિંગ પેરામીટર્સ અમુક જોયા અને મશીનિંગના તફાવત જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે જોશું કટિંગ મિકેનિઝમ, એટલે કે મટીરિયલ
કટ કઈ રીતે થાય છે, ચીપ ફોર્મેશન કઈ રીતે થાય છે, તેના કેટલા પ્રકાર છે, કટિંગ ફ્લુઇડ અને તેનું ઇમ્પોર્ટન્સ શું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ વેરી મચ.